हाय फ्रेंड्स, आज हूँ बनावानी छू मलाई कोफ्ता अने बटर नान। कोफ्तानी करी माटे तमारे जोशे 4 टमाटर, अगर नाना होय तो 4, मोटा होय तो 3 टमाटर, 3 कांदा, 12 काजू, 5 लसणनी कली, 1 इंच टुकड़ो आदू अने 3 लीला मरचा। आ बधाने मैं प्रेशर कुक करी काढ्યું 1 विसल सुधी, कारण के टमाटर ने बधुं आ जल्दी चढ़ी जाय, खाली 1 विसल सुधी। बीजी सामग्री कोफ्ता माटे जोशे 3 बाफेला बटेका, 2 ब्रेडनी स्लाइस, मीठू स्वाद अनुसार अने किसमिस। आ थई आपणी मलाई कोफ्तानी सामग्री। अने बीजी मलाई कोफ्तामां जोशे स्वाद अनुसार मीठू, मरचुं, धाणा जीरुं, हळदर, गरम मसालो अने फ्रेश क्रीम। आ थई आपणी ग्रेवी अने कोफ्तानी रेसिपी। अने किसमिस जे आपणे कोफ्तानी अंदर नाखशुं। बटर नान माटे मैं अहींया लीधो छे एक मोटो वाडको मेंदानो लोट, मोटो वाडको मेंदानो लोट, सोडा, 2 टेबलस्पून दही अने आ साकर वाळुं पाणी मैं करी राखेलुं ई आपणे लोट माटे राखशुं। हवे सौथी पहेला आपणे लोट बांधવાનું चालू करी दઈએ। पहला आपणे सोडा नाखीए लोटमां, आमां हूँ 1/2 टीस्पून जेटला सोडा नाखुं छुं। मीठुं, हाफ टीस्पून जेटલું મીઠું નાખ્યું છે મેં। સાકરનું પાણી અને દહીં। હવે આપણો આ લોટ બંધાઈ ચૂક્યો છે, મેંદાનો એકદમ નરમ લોટ બાંધેલો છે અને એને આપણે હવે રેસ્ટ કરવા અહીંયા મૂકી દઈએ। અને હવે આપણે કોફતાની તૈયારી કરીએ। કોફતામાં પહેલા તો આપણે મીઠું નાખીએ। મેં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે, 2 ટેબલસ્પૂન જેટલા કોર્નફ્લોર, आ ब्रेडनी स्लाइस ने पानी में बोली अने तमारे आमा करी काढवानुं। ब्रेडनी स्लाइस ने ब्रेडनी स्लाइस अने आनो आपणे मिक्स करी काढीए। मस्त मिक्स થઈ ગયો આપણો। કોર્નફ્લોર થી શું છે આપણા કોફતા તૂટશે નહીં તો તૂટવાનો ડર રહે। હવે આપણે એક એક લુવા લઈએ આવી રીતે। આવી રીતે પ્રેસ કરીએ, વચમાં ખાડો પાડીએ અને એમાં આપણે આપણી કિસમિસ ભરીએ। વચમાં 2 કિસમિસ ભરી દેવાની અને એને આવી રીતે રાઉન્ડ કરી અને ફરી રીતે આવી રીતે પ્રેસ કરી કાઢવાના।
આ જુઓ આપતા કોફતા કેટલા સરસ થયા છે. આવી રીતે બધા જ આપણે કરી કાઢીએ. આ જુઓ બીજો બી કોફતો આપણો. હવે આપણા બધા કોફતા તૈયાર થઈ ગયા છે. મેં નાના અને મોટા બે સાઈઝના કર્યા છે. તમને જે પસંદ આવે તમે કરી શકો. હવે સૌથી પહેલા શું કરશું આપણે, મેં કોફતા માટે તેલ લીધેલું છે. આપણે આ તેલ ગેસ પર મૂકી દઈએ. અને ગ્રેવી માટે મેં અહીંયા 3 મોટા ટેબલસ્પૂન તેલ લીધેલું છે. એ આપણે ધીરા તાપે મૂકી દઈએ. આને આપણે ધીરો તાપ રાખ્યો છે. અને સૌથી પહેલા હવે આપણે આપણી ગ્રેવી બનાવશું. આપણે થોડું થોડું નાખશું, નહીં તો બધું ઉભરાશે. હવે આ જો આપણી ગ્રેવી થઈ ગઈ છે, એને આપણે જે ગરમ તેલ કરવા મૂક્યું છે એમાં આપણે ઠેલવી દઈએ. અને ગ્રેવી ડાયરેક્ટ આપણે ગરમ તેલમાં નાખી દઈએ. અને ગ્રેવીનો આપણે બીજો બેચ પીસીએ એમાં. આમાં બધી એક સાથે આવી જશે. આદુ, લસણ, કાંદા, લીલા મરચા બધું જ આમાં છે. તૈયાર થઈ ગઈ. હવે આ બધી જ ગ્રેવી આપણે જે ગરમ તેલ કર્યું છે એમાં નાખી દઈએ. આ જુઓ કેટલી સરસ ગ્રેવી થઈ ગઈ છે આપણી. આ આપણે બધી આમાં ઠેલવી દઈએ. આમાં હવે થોડુંક આપણે પાણી નાખી દઈએ. સાઈડમાંથી આવી રીતે થોડું થોડું પાણી નાખી દઈએ. અને આવી રીતે મિક્સ કરી અને આપણે ગ્રેવીમાં નાખી દઈએ. હવે આપણે ગ્રેવીનો મસાલો કરીએ. મીઠું, સૌથી પહેલા આપણે મીઠું નાખીએ. 2 ચમચી જેટલું મીઠું નાખી દઈએ. આનો ગેસ ધીરો કરી, આમાં ધુવાડા નીકળી ગયા છે. લાલ મરચું 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું નાખજો. ધાણા જીરું 1 ટેબલસ્પૂન.
હળદર 1 ટેબલસ્પૂન, ગરમ મસાલો 1 ટેબલસ્પૂન અને આપણે એને હવે મિક્સ કરીએ. આપણી ગ્રેવી થશે એટલી વારમાં આપણે કોફતા તળી કાઢીએ. કોફતાનો ગેસ ધીરો રાખ્યો છે કારણ કે તેલ બહુ ગરમ થઈ ચૂક્યું છે. ગ્રેવીનો ગેસ જરા ફાસ્ટ કરીએ હવે. જો આપણા કોફતા કોર્નફ્લોરના હિસાબે બિલકુલ નહીં તૂટે અને ગુલાબી કલરના આને આવી રીતે ફ્રાય કરી કાઢવાના. ગુલાબી કલરના એકદમ ક્રિસ્પી કોફતા થશે તમારા, એકદમ ક્રિસ્પી. તમે એકવાર ઘરે આ વાનગી બનાવશો તો હોટલનું ભૂલી જશો. આપણી ગ્રેવી ખદખદવા માંડી છે. હવે આપણે થોડો ગેસને સ્લો કરી દઈએ. કોફતા ગુલાબી થવા જોઈએ. ગુલાબી કલરના કોફતા સારા લાગે. આપણા કોફતા થઈ ગયા મસ્ત કલરના. હવે આપણે એને કાઢી લઈએ. અને હવે આ ગેસ ધીરો કરીએ અને આ તેલની આપણે એક બાજુ મૂકી દઈએ. વન સેકન્ડ મમ્મી. તેલને આપણે એક બાજુ મૂકી દઈએ. અને અહીંયા હવે આપણે મૂકીએ લોઢી અને આપણી નાનની તૈયારી કરીએ. નાન માટે મેં લીધું છે આટામાં પાટલો ને વેલણ, એક લુઓ લઈએ આપણે, એને આટામણમાં કરીએ. હવે આને શું કરશું, આપણે આવી રીતે ફોલ્ડ કરશું અને આપણે નાનને ટ્રાયેંગલ શેપ આપશું. આવી રીતે ટ્રાયેંગલ શેપ નાનને આપી દેવાનું. હવે આપણે અહીંયા પાણી લગાડશું એક સાઈડ અને પાણી લગાડવાનું. અને આને આપણે અહીંયા મૂકી દેવાનું અને ગેસ ફાસ્ટ કરી કાઢવાનો.
એક સાઈડથી શેકાઈ જશે પછી આપણે એને લોઢીને ઊંધી ફેરવશું. હવે આપણે નાનને શેકાવા દઈએ આવી રીતે. જો કેવી સરસ હોટેલ જેવી નાન થઈ છે આપણી, એકદમ ફૂલીને દડો થઈ ગયો છે. આ જો આપણી આ નાન જે એકદમ સ્વાદિષ્ટ અને હોટેલ જેવી છે. આના ઉપર આપણે હવે બટર લગાડીએ. બટર લગાડીએ અને આમાં શું કરીએ, આપણે 2 કોફતા લેવાના. 2 કોફતા આવી રીતે 2 કોફતા લેવાના. એના ઉપર ગ્રેવી નાખવાની. આપણે ગ્રેવી નાખવાની અને એના ઉપર આપણે ફ્રેશ ક્રીમ નાખવાનું. આ છે આપણી મલાઈ કોફતા અને બટર નાનની રેસીપી. અગર તમને મારી વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં તમે બનાવો તો જરૂર કમેન્ટ કરો કે તમને કેવી લાગી મારી વાનગી, અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો.